Good morning, dear students. Welcome to another session of financial accounting after a long. In the last session, we have discussed our method number 3, that is when joint life policy account is maintained at its surrender value. I have explained you the format of journal entry along with one example, right? So firstly, you need to memorize all those journal entries along with the working notes, right? લાસ્ટ ટાઈમ આપણે મેથડ નંબર 3ની જર્નલ એન્ટ્રીઝ મેં તમને એક્સપ્લેન કરી હતી, આમ નોંધ મેં તમને સમજાવી હતી અને એની સાથે સાથે વર્કિંગ નોટ આપણે જે કરવાની છે એ પણ આપણે સમજેલું. આજથી આપણે ટેક્સ્ટ બુકમાંથી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ? સો લેટ અસ ગેટ ઇટ સ્ટાર્ટેડ. We are going to start with example number 14 of our textbook, that is Lal Bal and Pal, on page number 247. Example book courtesy Shri B.S. Shah Prakashan. મોસ્ટલી બધા પાસે ટેક્સ્ટ બુક હશે જ, જો ન હોય તો હું એક્ઝામ્પલ રીડ કરું છું, બરાબર સાંભળી લેજો. Lal Bal and Pal were partners sharing profits in the ratio 1:2:2. તો જે ઇમ્પોર્ટન્ટ આઇટમ્સ છે એ હું લખી નાખું છું. પોલિસી લીએ છે on 1/1/2007. Lal, Bal and Pal. P&L ratio છે 1:2:2. They took out joint life policy of rupees 3 lakhs on 1/1/2007. The first premium was paid at rupees 12,000 on 1/1/2007. So premium 12,000. The surrender value of the policy was as under. So year and surrender value આ બંને ક્વેશ્ચનમાં જ આપેલા છે, રાઈટ? નેક્સ્ટ, Bal died on 15th February 2010. So B ની ડેથ થાય છે 15th February 2010. Firm received the policy amount. From the above information, prepare joint life policy account and joint life policy reserve account. Also pass the journal entries in the books of the firm for the year 2009. હવે અહીંયા તમને લેજર્સ પ્રિપેર કરવાના કીધા છે અને ખાલી એક જ યરની જર્નલ એન્ટ્રી બનાવવાની કીધી છે. બટ એઝ ઇટ ઇઝ આર ફર્સ્ટ એક્ઝામ્પલ, આપણે શું કરીએ છીએ, બધા વર્ષોની જર્નલ એન્ટ્રીઝ બનાવી લઈએ છીએ, રાઈટ? અને આ એક્ઝામ્પલમાં આપણે ખાલી જર્નલ એન્ટ્રી બનાવશું. લેજર્સના 2 પેજીસ છોડી દેજો, એ 2-4 એક્ઝામ્પલ પતી જશે ને પછી હું તમને હોમવર્કમાં આપીશ, રાઈટ? તો આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે, તો એમાં આપણે ખાલી જર્નલ એન્ટ્રીઝ કરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલથી હું જર્નલ એન્ટ્રીઝ પણ કરાવીશ અને લેજર્સ પણ કરાવીશ, રાઈટ? તો આ એક્ઝામ્પલના લેજર્સના પેજીસ છોડી દેજો, પછી તમારે હોમવર્કમાં કરવાના રહેશે, રાઈટ? Okay, so starting with the example, Lal Bal and Pal, page number 247, question number 14. ટેક્સ્ટ બુક ન હોય તો બી ચિંતા કરવાની જરૂર નથી, રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન મેં બધી તમને અહીંયા દેખાય એ રીતે રાખેલી છે. ઓકે, નાવ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ એક્ઝામ્પલ આર ધીસ 2 વર્કિંગ નોટ્સ. ફાઇન, મેં તમને એક્સપ્લેન કરી હતી પીપીટીમાંથી કેવી રીતે કરવાની. તો અત્યારે આપણે જોઈ લઈએ. સી, પહેલાં કોઈ યર લખવાનું ફર્સ્ટમાં અને રૂપીઝ લખવાનું, એટલે કે આ સરેન્ડર વેલ્યુ કે જે તમને એક્ઝામ્પલમાં આપેલું હોય, રાઈટ? તો સેમ વે એવી જ રીતે લખી નાખવાનું. પછી એક કોલમ બનાવવાની, ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ, SV એટલે કે સરેન્ડર વેલ્યુ, રાઈટ? સો અહીંયા યર 2007-8-9, એન્ડિંગમાં સરેન્ડર વેલ્યુ 0, 2400 અને 4500. મેથડનું નામ શું છે? વેન પ્રીમિયમ ઇઝ ટ્રીટેડ એઝ કેપિટલ એક્સપેન્સ એન્ડ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ઇઝ મેઇન્ટેન્ડ એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ, રાઈટ? તો આ તમારા જોઈન્ટ લાઈફ પોલિસીની વર્ષના અંતની સરેન્ડર વેલ્યુ છે, એટલે કે વર્ષના અંતેનું એનું મૂલ્યાંકન છે એવું તમે કહી શકો. સો 2007માં 0 છે, 2008માં 2400 છે અને 2009માં 4500 છે, રાઈટ? તો હવે આપણે એ જોવાનું છે કે દર વર્ષે વધારો કેટલો થયો છે તમારી સરેન્ડર વેલ્યુમાં, તમારા પોલિસીના મૂલ્યાંકનમાં, રાઈટ? તો પહેલા વર્ષે તો 0 જ આવે,
પછી 2008 માં કેટલા છે 2400. ગયા વર્ષે કેટલા હતા તો કે 0. તો વધારો કેટલો થયો હોય તો કે 2400નો. કેવી રીતે 2400 માઇનસ 0, રાઈટ. એટલે કે કરંટ યરની સરેન્ડર વેલ્યુ માઇનસ લાસ્ટ યર્સ સરેન્ડર વેલ્યુ, એવી રીતે કરી શકો, રાઈટ. પછી એવી જ રીતે થર્ડ યરમાં ઇન્ક્રીઝ કેટલું તો કે 2100. કેવી રીતે તો કે સેકન્ડ યરમાં કેટલા હતા 2400, હવે કેટલા થયા 4500. તો આ બંનેની વચ્ચેનો ડિફરન્સ કેટલો 2100. બ્રેકેટમાં મેં શો કર્યું છે અમાઉન્ટ કેવી રીતે આવી. 2400 માઇનસ 0 એટલે 2400 અને 4500 માઇનસ 2400 એટલે 2100. તો આ આપણી પહેલી વર્કિંગ નોટ, ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. આની ફોર્મ્યુલા તમારે યાદ રાખવી હોય તો તમે લખી શકો કરંટ યર સરેન્ડર વેલ્યુ માઇનસ લાસ્ટ યર સરેન્ડર વેલ્યુ. આ રીતે તમે ફોર્મ્યુલા યાદ રાખી શકો જો રાખવી હોય તો. બાકી એમને તમને ખબર પડી જ જાય, નામ જ એનો મિનિંગ ડિસ્ક્રાઇબ કરે છે કે સરેન્ડર વેલ્યુમાં વધારો કેટલો થયો. તો વધારો ચેક કરવા માટે તમારે શું કરવું પડે, કમ્પેર કરવું પડે કરંટ યરનું અને પ્રીવિયસ યરના સરેન્ડર વેલ્યુને. ઓકે, તો આ આપણી ફર્સ્ટ વર્કિંગ નોટ ક્લિયર થઈ ગઈ. હવે સેકન્ડ વર્કિંગ નોટ ફોર્મ્યુલા છે JLP રિઝર્વ ડેબિટ ઇક્વલ્સ ટુ પ્રીમિયમ માઇનસ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. પ્રીમિયમની અમાઉન્ટમાંથી આ ઇન્ક્રીઝ જે કેલ્ક્યુલેટ કર્યું છે ને ડિડક્ટ કરવાનું દર વર્ષે. તો યર અગેઇન સેમ રહેશે. દર વર્ષે પ્રીમિયમ પણ કેવું રહે, સરખું જ રહે. 2007માં સરેન્ડર વેલ્યુની ઇન્ક્રીઝ કેટલી હતી તો કે 0. તો અહીંયા શું આવે 0. સો 12,000 માઇનસ 0 ઇક્વલ્સ ટુ 12,000. દેન 12,000 માઇનસ 2008ની ઇન્ક્રીઝ કેટલી તો કે 2400. તો એ 2400 અહીંયા લખવાના. ઓરાઈટ, એટલે કે 9600. અને પછી 12,000 માઇનસ 2100 એટલે 9,900. ઓરાઈટ, તો આ તમારી સેકન્ડ વર્કિંગ નોટ JLP રિઝર્વ ડેબિટ ઇક્વલ્સ ટુ પ્રીમિયમ માઇનસ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે જર્નલ એન્ટ્રીઝ. જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ધ ફર્મ. તમારે આ રીતે એનું હેડિંગ આપી દેવાનું. ફર્સ્ટ જર્નલ એન્ટ્રીની ડેટ, બિગિનિંગ ડેટ, જે દિવસે પ્રીમિયમ પે કરેલું હોય ત્યારની ડેટ આવશે. તો ડેટમાં કઈ લેવાની, અહીંયા પ્રીમિયમની ડેટ લેવાની અને આ ડેટ લેવાની યર એન્ડની, બંને. તો ડેટના ક્લેરિફિકેશન આપણે લઈ લીધા પહેલાં કે ડેટ્સ કેવી રીતે લેવાની. આ કઈ ડેટ લેવાની, જ્યારે પ્રીમિયમ પે કરેલું હોય ત્યારની. અને આ બે ડેટ કઈ લેવાની, યર એન્ડની લેવાની. મેં તમને ફોર્મેટ એક્સપ્લેન કરેલું હતું ત્યારે આપણે વાત થઈ હતી કે થર્ડ મેથડ છે તો પહેલા વર્ષે કેટલી એન્ટ્રીઝ આવશે, 3 એન્ટ્રીઝ આવશે, રાઈટ. સો ફર્સ્ટ એન્ટ્રી જ્યારે પ્રીમિયમ પે કરો છો ત્યારે, સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ એટલે કે JLP અકાઉન્ટ ડેબિટ 12,000 ટુ બેંક અકાઉન્ટ. તો અહીંયા અમાઉન્ટ કોની આવશે, પ્રીમિયમની આવશે. બરાબર. નેક્સ્ટ યર એન્ડ થાય ત્યારે તમારે પ્રોવિઝન કરવું પડશે. જેટલું પ્રીમિયમ પે કરો ને એટલી જ અમાઉન્ટ તમારે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી પડશે, રાઈટ. કેમ કે અહીંયા તમારે બેલેન્સ મેન્ટેન કરવાની છે. તો એ બેલેન્સની જે વધઘટ છે એના માટે તમે એક સેપરેટ લેજર બનાવો છો જેને કહેવાશે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ. એક અલગ ખાતું બનાવો છો, બરાબર. જોઈન્ટ લાઈફ પોલિસી અનામત ખાતું. તો અનામત બધી ક્યાંથી જાય, PNL અકાઉન્ટમાંથી ટ્રાન્સફર થાય, રાઈટ. સો સેકન્ડ એન્ટ્રી યર એન્ડમાં PNL અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ. તો અમાઉન્ટ કઈ આવશે, જેટલું પ્રીમિયમ પે કરો એટલી જ અમાઉન્ટનું રિઝર્વ ક્રિએટ થશે, રાઈટ. નરેશન બે રીતે લખી શકો, કાં તો બિંગ અમાઉન્ટ ટ્રાન્સફર્ડ ટુ JLP રિઝર્વ અકાઉન્ટ ફ્રોમ PNL અકાઉન્ટ ઓર પ્રોવિઝન ફોર પ્રીમિયમ ઇઝ મેડ આઉટ ઓફ પ્રોફિટ. એટલે કે PNL અકાઉન્ટમાંથી પ્રોવિઝન તમે ક્રિએટ કર્યું, રાઈટ. નરેશન કોઈ પણ રીતે લખી શકો છો, બંને લખવાની જરૂર નથી.
તમને સારું પડે એટલા માટે મેં બંને બતાવી દીધા છે, રાઈટ. તો આ આપણી ફર્સ્ટ યરની સેકન્ડ એન્ટ્રી પૂરી થઈ. હવે આપણી જે મેથડનું નામ છે એના માટેની એન્ટ્રી એટલે કે JLP અકાઉન્ટ તમારે તમારી સરેન્ડર વેલ્યુએ મેઇન્ટેન કરવાનું છે. તો પહેલા વર્ષે સરેન્ડર વેલ્યુ કેટલી છે? 0. હવે અહીંયા તમે જોઈન્ટ લાઈફ પોલિસી ડેબિટ કર્યું એટલે 12,000 રૂપીઝ એ અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા કહેવાય. પણ તમારે વેલ્યુ કેટલી રાખવાની છે? તો કે 0 રાખવાની છે, રાઈટ. તો 12,000 એમાં ડેબિટ થયા છે, 0 રાખવા હોય તો શું કરવા પડે? પૂરેપૂરા 12,000 ક્રેડિટ કરી નાખવા પડે, એટલે તમારી સરેન્ડર વેલ્યુ 0 થઈ જાય. પણ દર વર્ષે આટલું લાંબુ વિચારવા કરતાં આપણે શું કરેલું છે? વર્કિંગ નોટ જ કરેલી છે. દર વર્ષની થર્ડ એન્ટ્રીમાં એટલે કે JLP રિઝર્વ અકાઉન્ટ ડેબિટમાં કઈ અમાઉન્ટ આવશે એ આપણે પહેલેથી નક્કી કરી લીધું છે આપણી વર્કિંગ નોટમાં, બરાબર. તો દર વર્ષની ત્રીજી એન્ટ્રીમાં અમાઉન્ટ કઈ આવશે? તો કે વર્કિંગ નોટ નંબર 2 માંથી. તો આ 12,000 છે એનું પોસ્ટિંગ ક્યાં કરવાનું? અહીંયા કરવાનું, રાઈટ. એટલે તમને આઈડિયા આવે કે આ 12,000 ક્યાં ગયા? તો કે અહીંયા ગયા. આ અમાઉન્ટ ક્યાંથી આવશે? તો કે વર્કિંગ નોટ નંબર 2 માંથી. સમજાણું? તો આ તમારું ફર્સ્ટ યર પૂરું થયું એટલે મેં જો અહીંયા અંડરલાઇન કરેલી છે. દર વર્ષે આ 3 એન્ટ્રી પાસ થશે, રાઈટ. તો થર્ડ એન્ટ્રીમાંથી અમાઉન્ટ ક્યાંથી આવશે? તો કે સેકન્ડ જર્નલ એન્ટ્રીમાં ડેટ જોઈ લેવાની, એ જ ડેટ અહીંયા લખવાની અને એ અમાઉન્ટ અહીંયા લખવાની. જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. આવી અમાઉન્ટ કેમ આવે છે, ક્યાંથી આવે છે, શું કામ લેવાનું, એ બધી ખબર પડી જશે આપણે લેજર બનાવશું ત્યારે, રાઈટ. અત્યારે તમે ખાલી એ જ યાદ રાખો કે આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે અને એ જે અમાઉન્ટ આવે આપણે થર્ડ એન્ટ્રીમાં લખવાની છે. તો પહેલી 2 એન્ટ્રીમાં કઈ અમાઉન્ટ? પ્રીમિયમ ભરો એ જ અમાઉન્ટ. અને ત્રીજી એન્ટ્રીમાં અમાઉન્ટ કઈ? તો કે વર્કિંગ નોટ નંબર 2 કરીએ છીએ એની અમાઉન્ટ આવશે, રાઈટ. તો આ આપણું ફર્સ્ટ યર કમ્પ્લીટ થઈ ગયું 2007. કેટલા યર્સ છે? 2007, 8, 9 તો છે જ અને ડેથ થાય છે 15 ફેબ્રુઆરી 2010. તો હવે આપણી ફર્સ્ટ યરની એન્ટ્રી પૂરી થઈ. હવે સેકન્ડ યરમાં એન્ટ્રી જુઓ. એન્ટ્રી દર વર્ષે સરખી જ રહેશે, ખાલી અમાઉન્ટ ચેન્જ થશે, રાઈટ. તો જો એન્ટ્રી સેમ, JLP ટુ બેંક, PNL ટુ JLP એન્ડ JLP રિઝર્વ ટુ JLP. તો અહીંયા બી એન્ટ્રી એ જ છે, JLP ટુ બેંક, PNL ટુ JLP રિઝર્વ એન્ડ JLP રિઝર્વ ટુ JLP. એન્ટ્રી, નરેશન બધું સરખું, પણ ડેટ જુઓ. અહીંયા હતી 1/1/2007 તો અહીંયા થઈ ગઈ 1/1/2008, 31/12/2008 એન્ડ 31/12/2008. ઓકે. તો એન્ટ્રી સેમ પણ ડેટ કઈ થઈ ગઈ? 2008. તો અગેન અહીંયા કઈ અમાઉન્ટ આવે? જેટલું પ્રીમિયમ પે કરો છો એટલી અમાઉન્ટ આવશે 12,000, રાઈટ. જેટલું પ્રીમિયમ પે કરો એટલું જ રિઝર્વમાં જશે 12,000. તો એન્ટ્રી સેમ, ખાલી અમાઉન્ટ કઈ આવી ગઈ? અગેન પ્રીમિયમની. નેક્સ્ટ થર્ડ એન્ટ્રી, જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. દર વર્ષની ત્રીજી એન્ટ્રીમાં અમાઉન્ટ ક્યાંથી આવશે? વર્કિંગ નોટ નંબર 2 માંથી. તો સેકન્ડ યરની અમાઉન્ટ શું છે? 9,600. તો અહીંયા હું સ્ટાર માર્ક કરું છું. તો આ 9,600 તમારે ક્યાં લખવાના? તમારી આ થર્ડ યરની જર્નલ એન્ટ્રીમાં. JLP રિઝર્વ ડેબિટ કેટલા? તો કે 9,600, 9,600. ઓકે. દર વર્ષે આમ જ કરવાનું. તો તમારું સેકન્ડ યર પણ પૂરું થયું એટલે મેં જો પાછી અંડરલાઇન કરી છે. હવે જેમ 1/1/2008 છે એવી જ રીતે 1/1/2009 વિથ સેમ એન્ટ્રીઝ. જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક, PNL અકાઉન્ટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એન્ડ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી. અગેન અમાઉન્ટ અહીંયા કેટલી આવશે? જેટલું પ્રીમિયમ ભરો છો એટલી. પ્રીમિયમ દર વર્ષે સરખું જ રહીએ એટલે દર વર્ષે પ્રીમિયમની અમાઉન્ટ 12,000 જ આવશે. જેટલું પ્રીમિયમ પે કરો એટલું જ રિઝર્વ ક્રિએટ થાય. તો પેલી 2 એન્ટ્રીની અમાઉન્ટ એક સરખી.
એક્ઝામ્પલમાં 10,000 દીધા હોય તો અહીંયા 10,000 લખવાના, જેટલું પ્રીમિયમ આપેલું હોય એટલી અમાઉન્ટ તમારે અહીંયા લખવાની. આફ્ટર દેટ થર્ડ એન્ટ્રી, તો દર વર્ષની થર્ડ એન્ટ્રીમાંથી અગેન અમાઉન્ટ ક્યાંથી આવશે તો કે આપણી વર્કિંગ નોટમાંથી, રાઈટ. તો અહીંયા હું ટીક માર્ક કરું છું. તો આ 9,900 ક્યાં લખવાના તો કે અહીંયા લખવાના, રાઈટ. સો 9,900 9,900. તો આપણે આ 3 વર્ષની એન્ટ્રી પૂરી થઈ. જેટલા વર્ષની સરેન્ડર વેલ્યુ આપેલી હોય એ બધા વર્ષે તમારે આ 3 એન્ટ્રી પાસ કરવાની, બરાબર. તો કેટલા વર્ષ થયા? 3 વર્ષ થયા. 2007, 2008 અને 2009, બરાબર. એક્ઝામ્પલ પૂરું થશે પછી આખું પેજ તમને દેખાય એ રીતે હું કેમેરા સેટ કરી દઈશ, જેથી તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકશો. ફાઇન. તો અત્યારે ખાલી ચિંતા ન કરો, અત્યારે ખાલી સ્ક્રીનમાં દેખાય છે એટલું જ સમજવાનું છે. ઓકે, રિપીટ કરીએ. શું કર્યું? પહેલાં આપણે વર્કિંગ નોટ કરી બંને, પછી જર્નલ એન્ટ્રી સ્ટાર્ટ કરી, 2007ની એન્ટ્રી, 2008ની એન્ટ્રી અને 2009ની એન્ટ્રી. હવે ડેથ ક્યારે થાય છે? 15th ફેબ્રુઆરી 2010. તો ડેથ થાય છે એ પહેલાં આપણી પ્રીમિયમની ડેટ આવી જાય છે, એટલે કે 1/1/2010 જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ 12,000 ટુ બેંક અકાઉન્ટ 10,000, એટલે કે બિંગ પ્રીમિયમ પેઇડ, બરાબર. તો ડેથ ફેબ્રુઆરીમાં થાય છે અને પ્રીમિયમ જાન્યુઆરીમાં આવે છે, તો જાન્યુઆરીમાં તમારે પ્રીમિયમ પે કરવું પડે, રાઈટ. ઓકે, નેક્સ્ટ એન્ટ્રી. હવે ડેથ ક્યારે થાય છે? 15th ફેબ્રુઆરી 2010ના. તો 15th ફેબ્રુઆરી 2010ના ડેથ થાય છે પાર્ટનરની. તો હવે શું થશે? નજીકના ભવિષ્યમાં તમને પોલિસીની અમાઉન્ટ મળી જવાની છે. તો આ મેથડમાં આપણે પોલિસીની અમાઉન્ટની વધઘટને પહોંચી વળવા માટે એક રિઝર્વ અકાઉન્ટ બનાવેલું હતું, જેનું નામ છે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ, બરાબર. તો હવે પોલિસીની અમાઉન્ટ મળી જવાની છે, તો એ રિઝર્વ અકાઉન્ટનું કાંઈ જ કામ નથી. તો હવે રિઝર્વ અકાઉન્ટ તમારે ક્લોઝ કરી દેવાનું અને ટ્રાન્સફર થશે JLP અકાઉન્ટમાં, એટલે કે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટમાં, રાઈટ. તો જ્યારે પાર્ટનરની ડેથ થશે ત્યારે તમારે એન્ટ્રી પાસ કરવી પડશે, જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ, બરાબર. અહીંયા અમાઉન્ટ કઈ આવશે? 4,500. 4,500. આ અમાઉન્ટ કઈ આવશે તો કે તમારી સરેન્ડર વેલ્યુ ઓફ લાસ્ટ યર. ટેક્સ્ટ બુકમાં જોવો, એક્ઝામ્પલમાં તમારું છેલ્લું વર્ષ કયું છે? 2009. એની સરેન્ડર વેલ્યુ કેટલી છે? 4,500. તો અહીંયા આ અમાઉન્ટ આવશે 4,500. કેવી રીતે આવે, શું કામ આ અમાઉન્ટ આવે, એ અગેન લેજર્સ બનાવશું ત્યારે આઈડિયા આવી જશે, બરાબર છે. ક્લિયર? તો આ તમારી એન્ટ્રી કે જ્યારે પાર્ટનરની ડેથ થાય છે. નરેશન લખી નાખીએ. બિંગ JLP reserve account is closed and transferred to JLP account due to partner's death. પાર્ટનરની ડેથ થઈ ગઈ એટલે JLP રિઝર્વ અકાઉન્ટ ક્લોઝ કર્યું અને ક્યાં ટ્રાન્સફર કર્યું? JLP અકાઉન્ટમાં. આ એની એન્ટ્રી છે. પછી અમાઉન્ટ રિસીવ થશે, ડેટ નથી આપેલી એટલે સેમ ડેટના આપણે અમાઉન્ટ રિસીવ કરી લઈએ, 15th ફેબ્રુઆરી 2010. સો બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા અમાઉન્ટની પોલિસી છે? 3 લાખ રૂપીસની પોલિસી છે. સો 3 લાખ રૂપીસ આવશે, બરાબર. નેક્સ્ટ, ટુ જોઈન્ટ લાઈફ પોલિસી
account 3 lakhs. રાઈટ, આ તમારી એન્ટ્રી કે જે દરેક મેથડમાં આપણે લઈએ છીએ જ્યારે તમને જોઈન્ટ લાઈફ પોલિસીની અમાઉન્ટ રિસીવ થાય છે. બીંગ અમાઉન્ટ ઓફ joint life policy is received due to partner's death. Alright, every time જે લખીએ છીએ એ જ લખવાનું છે. After this, the amount is to be distributed among partners. So entry will be same. Joint life policy account debit to Lal's capital account, to Bal's capital account, to Pal's capital account. રાઈટ, મેં તમને એન્ટ્રીનું ફોર્મેટ આપ્યું છે, એમાં અહીંયા કઈ અમાઉન્ટ આવે એની એક ટેકનિક આપી છે. શું ટેકનિક છે? અમાઉન્ટ ઓફ પોલિસી માઇનસ કરંટ યર્સ પ્રીમિયમ પેઇડ. કરંટ યર કયું છે? 2010. તો જો 2010માં આપણે પ્રીમિયમની એન્ટ્રી કરી છે જોઈન્ટ લાઈફ પોલિસી ટુ બેંક, તો કેટલું છે? 12,000. તો આ 12,000 અહીંયાથી ડિડક્ટ થશે એઝ કરંટ યર પ્રીમિયમ. રાઈટ, CYPREM એટલે કરંટ યર્સ પ્રીમિયમ. સો 3 લાખ માઇનસ 12,000 એટલે થશે 2,88,000. મળે છે 3 lakhs, પણ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કેટલા થશે? તો કે 2,88,000. કેમ? તો કે કરંટ યરનું જે પ્રીમિયમ ભર્યું એ અમાઉન્ટ આમાંથી રિકવર થઈ જશે. રાઈટ, એટલે હવે 2,88,000 તમારે 1:2:2 રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. ઓરાઈટ, એટલે અમાઉન્ટ આવશે લાલની આવશે 57,600, બાલ અને પાલની આવશે 1,15,200 and 1,15,200. 1:2:2. સો 2,88,000 ને તમારે 1:2:2 માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. સો લાસ્ટ નરેશન being balance of joint life policy is distributed among partners in their or as per their P&L ratio. ઓકે, તો આ આપણી લાસ્ટ જર્નલ એન્ટ્રી એક્ઝામ્પલની. જો આ અમાઉન્ટ તમારી આન્સર સાથે ટેલી થઈ જાય તો જ તમારો એક્ઝામ્પલ પૂરેપૂરો કરેક્ટ. ઓકે, તો બરાબર ધ્યાનથી જોજો. હું કેમેરાનું ફોકસ ચેન્જ કરું છું જેથી કરીને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો અને પછી પૂરેપૂરો એક્ઝામ્પલ મારી જેમ બુકમાં લખી લેવાનું છે. સો સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ પેજ. ક્વેશ્ચન તમારા બધા પાસે છે, તો જોઈ લઈએ પહેલાં વર્કિંગ નોટ. જો આ છે તમારી વર્કિંગ નોટ નંબર 1 અને 2. પછી છે જર્નલ એન્ટ્રી. ફર્સ્ટમાં પ્રીમિયમની ડેટ, સેકન્ડ અને થર્ડમાં યર એન્ડની ડેટ. પછી નેક્સ્ટ પેજ ધીસ 2008નું યર અને 2009નું યર પૂરેપૂરી એન્ટ્રીઝ અને 2010. નેક્સ્ટ 2010ની રિમેનિંગ એન્ટ્રીઝ. ઓકે, તો આ તમારા એક્ઝામ્પલની જર્નલ એન્ટ્રી. આના પછી તમારે લેજર્સ માટે 2 પેજ છોડવાના છે. તો એ 2 પેજ કેવી રીતે છોડવાના છે? સામસામે આવે ને એવી રીતે. માનો કે આ સાઈડ આવે છે તો એ મૂકી દેવાનું. આ 2 પેજ આપણે જોશે 1 અને 2, કેમ કે સામસામે લેજર્સ બનાવવાના છે. રાઈટ, સો લાસ્ટલી આઈ એમ રિવાઇઝિંગ ઓલ ધીસ થિંગ્સ ઇન ઇંગ્લિશ, સો પે અટેન્શન પ્રોપરલી. In this method, we are going to maintain the joint life policy account at its surrender value.
So for that purpose we are going to calculate certain working notes. So the first working note will be for finding out increase in surrender value. So this can be found out like this: comparing current year's surrender value with that of the last year's. So we get the increase in surrender value. Then the second working note represents the amount to be debited to our JLP reserve account while we are calculating the example. So as at the time of calculating example it would be easier for us, so we have prepared this working note. So how can we find out that amount? By deducting increase in surrender value from the premium paid. So we get these amounts: 12,000, 9,600 and 9,900. Then we are starting with the journal entries of the particular example. So every time in this method number 3 we are passing 3 journal entries altogether for a year. The first entry will be when the premium is paid, that is joint life policy account debit to bank account, amount will be of premium. Then at the year end we are going to transfer the same amount to our joint life policy reserve account from P&L account. જેટલું પ્રીમિયમ પે કરો છો એટલું જ રિઝર્વ અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. So the second entry will be P&L account debit to joint life policy reserve account. Here we have maintained our reserve from P&L account. And the third entry for maintaining joint life policy account at its surrender value, right? So entry will be joint life policy reserve account debit to joint life policy account. The amount will be taken from working note number 2. So this amount will be placed here, right? This is the entry for the first year. Likewise, these are the entries for second year and third year respectively. With the same entry, dates would be 2008 in place of 2007 and then 2009. In the first 2 entries, the amount will be of premium paid, and in the third entry, amount will be from working note number 2. As simple as this. Then in the year 2010, firstly we have to pay premium because death is arising on February and the premium is paid in the January, right? So for the 2010, this is the amount of premium, 12,000 along with the journal entry. Then due to partner's death, now joint life policy amount is going to be received soon. So we need to close our joint life policy reserve account and transfer to our joint life policy account. So that will be this amount, 4,500. This amount will be the surrender value of last year. Every time this amount will be the surrender value of last year, or we can say last year's surrender value should be placed here. How this amount has been arrived, that will be discussed as and when we are going to prepare the ledgers. Fine. Then the entry for receiving the policy amount, that is 3 lakhs, and then the balance of joint life policy is going to be distributed among the partners as per their P&L ratio, right? So 3 lakhs minus 12,000 because current year's premium amount is going to be recovered from the same. So leftover balance 2,88,000 will be distributed among the partners as per their P&L ratio. So P&L ratio is 1:2:2. So that has to be distributed in that proportion. Fine. So finally Lal will get 57,600. Pal will get 1,15,200. Sorry, Bal will get 1,15,200 and Pal will also get 1,15,200. So firstly you need to revise the previous lecture and then re-watch this video. You will definitely get the whole method, right? In the next lecture we are going to solve the example like this along with the ledgers. Alright, thank you all. Keep watching all these videos again and again and keep preparing the notes as well. Fine, thank you all.